હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં રહેશો. ઘણા ટાઈમ પછી આપણે ફરી વખત આપણે યુટ્યુબ ચેનલમાં મળીએ છીએ. તો એમાં શું હતું, થોડોક હું કામકાજથી ભણવાના કામકાજથી થોડોક અટવાઈ ગયો હતો અને હવે આપણે આવી ગયા છીએ 2026માં. અને 2026ની આપણી પહેલી ટ્રીપ શરૂ થવા જઈ રહી છે રાતના 11 વાગે. મસ્ત મજાની મારો ભાઈ વ્લોગિંગ ચેસ અમારો ભાઈ બ્લોગ બનાવે છે, આજે શરૂ કર્યો છે. હું તો ઘણા ટાઈમથી બનાવું છું, એનો કાંઈ વાંધો નથી આપણે. અને આપણે છે ને આ જાડુભાઈની ગાડી અત્યારે રેડી કરી છે. જાડુભાઈ આપણે ક્યાં જવાનું નક્કી કર્યું છે? આપણે ક્યાં એ નહીં કહેતો, સરપ્રાઈઝ છે. પણ આપણે ક્યારે નક્કી કર્યું એ કે પહેલાં અમે આમ કહીને તો આપણે 5 મિનિટની અંદર અમે 12:22 અમે નક્કી કર્યું અને એ અમે 5 મિનિટની અંદર નક્કી કર્યું કે અમે કઈ જગ્યાએ જાવ. 12:22 નક્કી કર્યું. ગાય અત્યારે જુઓ 12:51 ગાડી રેડી છે અમારી, સાફ થાય છે. અમારું પ્લાન જુઓ તમે ખાલી કેવું. પણ બાકી અમારું કામકાજ પ્રો લેવલનું છે ભાઈ. હા જાડુભાઈ, અમારું કામકાજ કેવું હોય? અરે કામકાજ આપણું મોડું હોતું જ નથી. જો અમારે જેવું કામકાજ તમારે શીખવું હોય ને તો ફટાફટ અમારી આઈડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ફટાફટ મજા જ આવ્યા રાખશે અમારી યુટ્યુબમાં. હવે આ બ્લોગ તમે કન્ટિન્યુ જોવો, અમે કેવી મજા કરવી છે તમે જોયા રાખો ખાલી. તો ગાઈસ, હવે સવારમાં મેં કામ લઈ લીધું છે અમારી ગાડી સાફ કરવાનું, કારણ કે બહુ ગોબડી પડી હતી પ્રિન્સભાઈની ગાડી. એની જેવી જ છે ગાડી, એની જે ગંધારી છે એ ગંધારો જ છે. તો હવે હું કરું છું થોડુંક કામ. આ બહુ કહે છે ને, યાદ રાખજો, આને હું લઈને નથી જવાનો. આને છે ને આગળ હું કીમે એને અમે કામરેજ પોક્ષું ને ત્યાં રસ્તા વિશે ઉતાર દેવાનું છું. તમારે જેને જોતો હોય ને લઈ જજો, મફતમાં ભાવમાં લઈ જજો, મફતના ભાવ. અમારી ટ્રીપમાં એક ચેલેન્જ છે. અમે ત્રણમાંથી કોઈ હોતા નથી, બરોબર? તો અમે એક ચેલેન્જ લેવી છે. અમારી આખી ટ્રીપમાં અમારે ત્રણમાંથી જે પેલા હુવે ને આખી ટ્રીપનો ખર્ચો ઉપાડશે. મારામાં તેવડ છે. હું નહીં હું, મારામાં તેવડ છે. હું તો નહીં હું. એમ તો હું તો આખી રાત આમે જાગું જ છું, તો અત્યારે જાગી લે. મારી આ તો કંઈ નવું નથી. તો હવે આ બધા જો આમ આપણે શું કે ગાડી સાફ કરવા માંડ્યા છે, વાંધો નથી. હા, જો કોન્ટેક્ટ રાખવો હોય તો ડીબી ગોંડલિયા, ધર દિશાંત અને પ્રિન્સ નાવડિયા. મારો કોન્ટેક્ટ નહીં કરવો, હું આ બધાને ઓર્ડર આપું છું, એટલે મારો કોન્ટેક્ટ નહીં કરતા. હા, જેને ગાડી સાફ કરવાનો કોન્ટ્રાક્ટ દેવાનો હોય ને મને ફોન કરજો, કે મને મારી પર્સનલ આઈડીમાં ડીએમ કરી દેજો. આ બધાને કહી દઈ. વ્લોગ તારો છે તે કેમ ભાઈ? હા, રેકોર્ડિંગ કોણ કરે છે? રેકોર્ડિંગ તો હું કરું છું ને. અરે કાંઈ ન લાગે, કરવામાં ડાલ સાહેબ. તો ચાલો ફાઇનલી ગાઈઝ અમે થઈ ગયા છીએ રેડી. અમે 3 બંદા બ્લોગમાં આવશું, કારણ કે 2 બંદા બ્લોગમાં નહીં આવે તો કાંઈ વાંધો નહીં. એમાં છે જરા કેવાય શરમાય છે વધારે, જરાક જ એવા. તો ચાલો અમે ફાઇનલી નીકળી ગયા છીએ. ક્યાં જવાનું છે તો તમે બ્લોગમાં બના રહ્યો, કન્ટિન્યુ ખબર પડશે. તો બોલો કષ્ટભંજન દેવ કી જય. ચાલો નીકળતે हैं गाइस. फाइनली અમે પહોંચી ગયા છીએ કિમ એક્સપ્રેસ વે અને કમ્પ્લીટલી ચાલુ છે. તમારે કોઈ ના હોય તો આવી જાજો. આજે છે તારીખ આજે કઈ તારીખ છે ગાઈસ? 12 તારીખે અમે કમ્પ્લીટલી કિમ એક્સપ્રેસ વે થી એન્ટ્રી લઈ લીધી છે. કમ્પ્લીટ ચાલુ છે. અહીંયા હેલીપેડ બનાવ્યું છે, જે ઓલા કોક આવ્યું હતું હમણાં થોડાક ટાઈમ પહેલાં. અને આને જો ભાઈ મોજ આવી છે એક્સપ્રેસ ઉપર ચડીને. તને કેમ એટલી બધી મોજ આવી? કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈઝ, અમે નીકળી ગયા છે. કઈ જગ્યાએ તમને કહી દો હવે ફાઇનલી. તો અમે જઈએ છીએ અત્યારે સાળંગપુર હનુમાનજી મહારાજના મંદિરે. મસ્ત મજાનું એક્સપ્રેસ વે ઉપર આવી ગયા છે. થોડો ઘણો એન્જોય કરી લઈએ. ચાલો. હજી પાર્કિંગમાં સવી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી. આરતી પૂરી થઈ આપણે પહોંચ્યા ત્યાં. કાંઈ વાંધો નહીં, ચાલો તમને દર્શન કરાવું. તો ગાઈસ ફાઇનલી દાદાના દર્શન કરી દીધા છે અને મસ્ત મજાનો નાસ્તો પણ કરી દીધો છે પ્રસાદી પેટે. અને અત્યારે આવી ગયા છે કિંગ ઓફ સાળંગપુર પાસે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. અમારા જાડુભાઈ છે, જરાક ફોટા પડી રહ્યા છે. બોલો ભાઈ જાડુભાઈ, તમારું શું કેવું છે? તમારો કેવો ટ્રાવેલિંગમાં કેવો એક્સપિરિયન્સ છે? ટ્રાવેલિંગમાં એક નંબર એક્સપિરિયન્સ રહ્યો. અને મારું જે કેટલા
આમ કે તો જ્યારે ટ્રીપ ફાઇનલ થઈ હતી ને ત્યાં ટ્રીપમાં જવાનું બે મહિનાથી બધાને કહેતો હતો અમારે સળંગપુર જવાનું છે પણ આજ ફાઇનલી દાદાનો હુકમ થઈ ગયો છે તો અમે આવી ગયા છીએ સળંગપુર ધામે. હવે કે અમે કેટલી મહેનત કરી પણ શું થાય વારે એમ થતું હતું કે કંઈક પ્લેસ ચેન્જ થઈ જતી હતી પણ છેલ્લે રાતે 5 મિનિટની અંદર નક્કી થયું કે સાળંગપુર જવાનું છે આપણે. તો એ તો તમે આ સવારમાં અમે વ્લોગ શરૂ કર્યો તો તમને બતાવ્યું જ છે કઈ રીતનું છે એ. ચલો કન્ટિન્યુ. ओके डन 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 રોડ બહુ દુકાન ફાઇનલી ગાય અમે સાળંગપુરથી નીકળી ગયા પછી કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે તમારો ભાઈ થોડોક થાકી ગયો હતો અને હોઈ ગયો હતો અને પછી આવી ગયા સુધી અમે આવા કુદરતી નજારા સાથે જંગલ ફોરેસ્ટ વિસ્તારમાં. અને હવે આ જગ્યાનું નામ શું છે તમને કહી દઉં. આ જગ્યાનું નામ છે રતન મહાલ રીંછ અભયારણ્ય, જે ડાંગ જિલ્લામાં નહીં પણ અચ્છા ક્યાં આવ્યું છે એલા આ ગોધરામાં આવ્યું ને. ગોધરાથી થોડોક આગળ આવો ત્યાં છે આ સુરતથી જાય છે 300 કિલોમીટર. અમે ગયા હતા પહેલાં સાળંગપુરથી પછી પ્લાન બનાવ્યો અહીંયા આવવાનો ને અહીંયા આવી ગયા જમી. અને અહીંયા ક્યાંક કુદરતી મસ્ત મજાનો નજારો છે કે મજા આવે એવો. અને અહીંયા તમારે આવવું હોય તો તમારે એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે ઓનલાઈન. ટેન્ટ ને એવું બધું જે સરકાર માન્ય છે અને ત્યાં બધું ફૂલ હતું એટલે પછી અમે આવી ગયા કેવી અહીંયા લોકલ ગેસ્ટ હાઉસ હોય અહીંયા રોગાણા છે. 1 નંબર રૂમ છે. હમણાં ઉપર જાઓ તો તમે રૂમ બતાવું કેવી છે એ. બાકી અત્યારે અમે અહીંયા નાસ્તા પાણીને બધું કરવા આવ્યા છીએ. બધું અહીંયા રોકાવાના છીએ અને હમણાં મેગીને એવું બધું કરવાનું છે. બોનફાયરનું બધું કરવાના છે. આ લીલા પાણી બાટલો લેવાનો છે. ગાડીએ મગાવ્યો છે. ગાડીએ હું લાંબાઈ મગાવ્યો. બોનફાયરનું બધું કરવાના ફૂલ મજા કરવાના છે 2 દિવસની. તો વ્લોગ કન્ટિન્યુ જોજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરો અને કોમેન્ટ કરો કે નવી કંઈ પણ જગ્યાએ જઈએ. અને 2024ની અમારી પહેલી ટ્રીપ છે ભાઈબંધ મિત્રો હારે. અને જો અહીંયા લખ્યું છે નર્મદા કેમ્પ સાઇટ, જ્યાં કેમ્પ સાઇટમાં જવાય એમ છે, જ્યાં અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે. અમે ગયા હતા પણ જ્યાં રિનોવેશન ચાલે છે જ્યાં કોઈ રહેવા નથી દેતા અત્યારે. તો ચાલો મળીએ, અમને ફૂલ તમને અપડેટ આપીશું. ચાલો મળીએ. તો ગાઈઝ આ છે અમારો રૂમ, મસ્ત મજાનો છે. તમારે અહીંયા રહેવું હોય આવી શકો છો તમે. અહીંયા અમારા જાડુભાઈ છે જે તમને બુકિંગ કરાવી આપશે. હું કેવું ભાઈ તમારું? કરાવી આપજો. કઈ મજા કેવી આવી એ કે બીજું કાંઈ નહીં? મજા તો આવે જ ને ભાઈ. કેટલા કિલોમીટરો કાપીને અમે અહીંયા ઠેઠ આવ્યા છીએ ભાઈ. અમે જેટલું સ્ટ્રગલ કર્યું એટલું તમે કોઈ નહીં કર્યું. આવો ક્યાંક અમારો રૂમ છે ને હવે જાવી છે બહાર ફરવા બધે. તો ચલો તો બી કન્ટિન્યુ લ્યો વ્લોગમાં. ફાઇનલી મિત્રો અમારી સવારે નીકળી ગઈ છે અને અમે જઈએ છીએ અત્યારે સનસેટ પોઈન્ટ જોવા માટે. અમે છે હું છું, અમારી વાહનની આખી ગેંગ છે. ડ્રાઈવર એ વિડીયોમાં નહીં આવે એને ઇગ્નોર કરો, કાંઈ વાંધો નહીં. એ તો આપણે કાંઈ વાંધો નહીં, આપણે વિડીયોમાં નહીં. અને આપણે અત્યારે નીકળી ગયા છે સનસેટ જોવા માટે. હવે અત્યારે સાંજે જવાનું છે અને ત્યાં ક્યાંક એન્ટ્રી પાસની વાત કરતા તમે જ્યાં સ્ટે કર્યો છે ત્યાં કે ભાઈ 400 રૂપિયા ફીસ છે જે 24 કલાક ચાલે છે કારની. તો અમે ત્યાં જઈને તમને પૂરેપૂરી માહિતી આપીએ. તો ચાલો ટુ બી કન્ટિન્યુ. વાહ ભાઈ વાહ, અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે. અમે આવી ગયા છીએ સનસેટ પોઈન્ટ જોવા માટે. અને અહીંયા એન્ટ્રી 4 વ્હીલની જીપની ગાડીની 400 રૂપિયા છે. કોઈ પણ વાહન તમારું લઈને આવો તમે અંદર અહીંયા એન્ટ્રી થઈ જશે. અંદર બધી કોઈ પણ વાહન હોય અંદર એન્ટ્રી થઈ જાય. અહીંની જીપ પણ છે. અહીંની જીપનો તમે ગાડી લઈને નથી આવેલા અહીંની જીપમાં તમારે જાવ તો જીપમાં પણ જઈ શકે. મસ્ત મજાનો રોડ બનાવ્યો છે કુદરતી વાતાવરણમાં, મજા જ આવ્યા રાખે. એકવાર આવજો તમે તમારા ફેમિલી સાથે. અમે તો ફ્રેન્ડ સર્કલમાં આવેલા છે પણ ફરી વખત અમે ફેમિલીમાં આવીશું. શું કેવું ભાઈ તમારું? મજા આવે એવું જ છે. આગળ જઈ બસ ખબર પડે કે મજા આવશે. ચાલો ભાઈ કન્ટિન્યુ.
તો ગાઈઝ અમે અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારે વિડીયો શૂટિંગ નું કામકાજ અમારે બીડીભાઈ સંભાળેલું છે, કારણ કે એનો બ્લોગ એટલે એની વિડીયો ઉતારશે, ખાલી એન્કરિંગ અમે કરી નાખશું. અને લોકેશન એક નંબર છે ભાઈ. એમાં ના નહીં, લોકેશન બહુ મસ્ત છે. હા ખાલી એક છે, તમારી પાસે જો બહુ સારી ડીઝલ ગાડી હોય કે 4x4 હોય તો હોય, કારણ કે અહીંયા ઉપર ગાડી ચડાવી હોય તો ડીઝલ ગાડી હોય જે મતલબ એસયુવી હોય એ ચડી શકે, અને બીજી 4x4 જ ચડી શકે. બાકી અહીંયા તો બીજી એક ગાડી નો ચડી શકે એ જોઈ. તો ગાઈઝ અમે આવ્યા હતા સનસેટ પોઈન્ટે, અને અહીંયા તમે જોવો, ખાલી વ્યૂ જોવો એકવાર અહીંયા વ્યૂ જોવો તમે, ખાલી એક નંબર મજા આવે ને તો જ બોલે. બાકી આમ જો એક નંબર વ્યૂ છે, આવા જેવું છે તમારે એકવાર. લોકેશન સારું છે, મજા આવે, ફોટા ને બધું સારું પડે એવું છે, મસ્ત છે. આવો એકવાર. ચાલો દૂધ હાલો છો. તો અમારા અહીંયા મેગીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હા જોર સે બોલો, જય માતા દી. તો અમારા બીડીભાઈ આજ મેગીનો કાર્યક્રમ સંભાળી રહ્યા છે. તો હું કેવું બીડીભાઈ, તો કેટલો કામ મેગી બનાવવામાં તમને એક્સપિરિયન્સ છે? જે અમને 7 વર્ષનો 7 વર્ષ પહેલાં તમારા થયા છે, પહેલાં પોતાના 7 વર્ષનો મેગીનો એક્સપિરિયન્સ છે. હું ભણતો જેનું મેગી બનાવું. તો ગાઈઝ અમે ઘરેથી બધો ગેસ બેસ બધું લઈને આવ્યા હતા, ને અહીંયા રાજે મસાલા તો તોડવાનું છે. મેગીનો બધો કાર્યક્રમ કર્યો છે, બનાવી છે મેગી, અને ખાઈ પીને પછી હોય સીધા પડશું બેડ ઉપર, અને પછી આવશે જે ઊંઘ એક નંબર. શું કે આપણે આમ આપણી ભાષામાં કહીએ તો એકદમ ઘંઘોર ઊંઘ, અને એકદમ ઘાટી, ચલા ખર્રાટા મારતા હોય ને એવી ઊંઘ. થોડું ખુવાઈ જાય ક્યારેક, શું કરું પણ હવે. સનસેટ વાળો પોઈન્ટ હતો ત્યાં હોઈ ગયો હતો, ત્યાં ઘરોડ એક તો બીડી બોલી તો શકતો ને ભાઈ ક્યારનો મંડાણો છે ભાઈ, તું બંધ થાને બોલવાનું કર ને ભાઈ. મોટા હોતો કર્યું છે તો